આપ સર્વનું પાવર ઓફ ભક્તિ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે કમલા એકાદશીની કથા, જેને આપણે પદ્મિની એકાદશી પણ કહીએ છીએ, તેના વિશે વિગતવાર સમજીશું। મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી પાંડવોએ ધર્મરાજની સ્થાપના કરી, પણ યુદ્ધમાં થયેલ નરસંહાર અને એમને અકળાવતો હતો। તેથી એક દિવસ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા, હે ગોલોકાધિપતિ, કૃપા કરીને મને પાવન પુરુષોત્તમ માસની એકાદશીનું મહાત્મય અને ફળ જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાંડુપુત્ર, આ પવિત્ર માસમાં 2 એકાદશી આવે છે। બંને અલૌકિક અને 84 લાખ જન્મોમાંથી મુક્તિ અપાવનારી છે। શુક્લ પક્ષની એકાદશી કમલા એકાદશી કહેવાય છે। સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ એવી આ એકાદશી જીવ માત્રના સકળ મનોરથ સિદ્ધ કરી સુખ સંપત્તિ આપનારી છે। પૂર્વે ઉજ્જૈન નગરમાં શિવાલિક નામે મહાજ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો। એને 4 પુત્રો હતા। ચારે પ્રખર પંડિત હતા, પણ સૌથી નાનો પુત્ર કુસંગે ચડી જવાથી ચોરી, લૂંટ અને વ્યભિચાર કરતો હતો। તેથી શિવાલિકે એને ઘરમાંથી કાઢી મૂક્યો। નાના પુત્ર વેદશર્માને કોઈએ આશરો ન આપ્યો, તેથી તે જંગલમાં જઈ ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો। કરેલા કુકર્મ યાદ કરીને એ આંસુ સારતો। એને દુઃખનો પાર ન હતો। પેટ પૂરતું ખાવા પણ ન મળતું હતું। દુઃખોથી ત્રાસેલા વેદશર્માએ પ્રયાગ સ્નાનનો વિચાર કર્યો। તડકો વેઠતો એ ત્રિવેણી નદીએ આવ્યો। પગમાં કાંકરા વાગતા, વસ્ત્રો તાર થઈ ગયા છે। સવારથી કંઈ ખાવા મળ્યું નથી। આંખે અંધારા આવે છે, તોય એણે પ્રયાગમાં સ્નાન કર્યું અને એક વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યો। એ જ વખતે મહર્ષિ શૃંગ પોતાના શિષ્યો સાથે ત્યાં આવ્યા। બધાએ સ્નાન કર્યું પછી ઋષિ શૃંગે શિષ્યોને કમલા એકાદશીની કથા સંભળાવવા લાગ્યા। વૃક્ષ નીચે સૂતેલો વેદશર્મા પણ આ કથા સાંભળી રહ્યો છે। કથા સાંભળ્યા પછી એને વિચાર આવ્યો કે આમ પણ હું સવારનો ભૂખ્યો છું, હવે ઉપવાસ જ કરી નાખું। કદાચ મુझ દુર્ભાગી પર પુરુષોત્તમ પ્રભુ કૃપા કરે। વેદશર્માએ તત્કાળ ઉપવાસનો સંકલ્પ કરી લીધો અને પુરુષોત્તમ પ્રભુની માળા જપવા લાગ્યો। મધ્યરાત્રિના સમયે મહાલક્ષ્મી પ્રગટ થયા અને વેદશર્માના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, હવે જાગ, હું તારા પર પ્રસન્ન થઈ છું। વેદશર્મા સાંભળો જાગી ગયો અને દેવીના ચરણ પકડીને પૂછવા લાગ્યો, હે દેવી, તમે કોણ છો? મુझ પાપીને કયા પુણ્ય બળે દર્શન લીધા? ત્યારે લક્ષ્મીજી મંદ સ્મિત કરતા બોલ્યા, હે ભક્ત, હું મહાલક્ષ્મી છું। તે મારું વ્રત કર્યું છે। તારા સર્વે પાપનો ક્ષય થયો છે। હું તને સમૃદ્ધિ આપવા આવી છું। હવે હું તારા વંશમાં સ્થિર થઈશ। કમલા એકાદશીનું વ્રત કરનારા દુઃખ દારિદ્ર્યનો અંત આવે છે। વેદશર્માની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા। લક્ષ્મીજી આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા। લક્ષ્મીજીની અનહદ કૃપા થવાથી દુષ્ટ વિપ્રપુત્ર વેદશર્મા મહાપાપીમાંથી પુણ્યશાળી બની અકુંઠ ધનભંડાર પામ્યો। જે પિતાએ એને કાઢી મૂક્યો હતો, એણે માન પાન આપ્યા, આખા નગરે એના સામૈયા કર્યા। ભાવથી વ્રત કરનારાના સર્વ પાપ થાય ક્ષય। એવી અલૌકિક એકાદશી કમલા તારો જય। જય પુરુષોત્તમ ભગવાન।